નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, હું હિરણભાઈ અંધારિયા આપ સૌનું ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10ની અંદર અંગ્રેજી વિષયનો અભ્યાસ કરવાનો છે, જેને અંતર્ગત આપણે યુનિટ નંબર 1, જેનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, એટલે કે સામા પ્રવાહે, જેનો આપણે અભ્યાસ કરીશું. ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા. ફોર 25 years, the residents of Tajnagar village near Gorgaon lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 25 વર્ષોથી ગુરુગ્રામ પાસેના તાજનગર ગામના નિવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે પ્રયાસ કર્યો. જ્યારે તેમની માંગણી સંતોષવામાં આવી નહીં, ત્યારે ગ્રામજનોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. તેમણે 21 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કરીને તેમની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું. Most of 3,000 people living in the village are farmers, but such was the burning desire to have a situation in the village. Everybody contributed according to their capacity, ranging from 3,000 rupees to 75,000 rupees. They donated money for the station, and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. આ ગામમાં વસતા 3,000 લોકોમાંથી મોટાભાગના લોકો ખેડૂતો છે, પણ ગામમાં રેલવે સ્ટેશન માટેની એવી પ્રબળ ઈચ્છા હતી કે સૌએ પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. 3,000 રૂપિયાથી માંડીને 75,000 રૂપિયા સુધી ફાળો મળ્યો. તેમણે સ્ટેશન માટે પૈસા આપ્યા અને અમે જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ કર્યું, એવું એક ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહ પોતાના વાક્યમાં કહે છે. There are a large number of people in the village who need to go to Gorgaon, Delhi and Rawar. There are students who go to colleges. Till now we had to either go to Halimandi or Patli to catch a train. Both stations are 6 kilometers away from the Taj. We thought when the railway lines passed through the village, we would have a station here, but didn't happen. ગુરુગ્રામ, દિલ્હી અને રેવાર નજાર લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં હતી. કોલેજ જનાર વિદ્યાર્થીઓ પણ હોય. આજ સુધી અમારે ગાડી પકડવા માટે હાલીમંડી અથવા તો પાટલી જવું પડતું. બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. એવું અમને લાગ્યું કે જ્યારે રેલવે લાઇન ગામમાંથી જ પસાર થાય છે
તો અમારે અહીં સ્ટેશન હોવું જોઈએ, પણ તેવું થયું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they did not have funds. So finally we decided to craft our own destiny, said Hukam Chand, a member of the committee. તેથી 1982માં અમે માંગણી કરી હતી અને ત્યારથી સતત માંગણી કરતા રહ્યા છીએ, પણ રેલવે પાસે ભંડોળ નથી એવું અમને કહેવામાં આવ્યું. તેથી છેવટે અમે અમારી નિયતિ સ્વયં ઘડવાનું નક્કી કર્યું. સમિતિના સભ્ય હુકમચંદે આવું જણાવ્યું. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Soon, an 11-member team was formed and the team started collecting money from villagers. પરિણામે 2008માં પંચાયતે ઠરાવ પસાર કર્યો કે રેલવે તેમના માટે સ્ટેશન બાંધી શકતું ન હોવાથી તેઓ તેમની જાતે જ બાંધશે, અને તે પણ પોતાના જ પૈસાથી. તરત જ 11 સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી અને આ ટીમને ગ્રામજનો પાસેથી પૈસા એકઠા કરવાનું શરૂ કરવામાં આવ્યું. On 7th January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. તેમના આ અથાગ પ્રયત્નને પરિણામે 7મી જાન્યુઆરી 2010થી દેશનું એક એવું પહેલું રેલવે સ્ટેશન કાર્યાન્વિત થયું કે જેમાં રેલવેનો 1 રૂપિયો પણ વપરાયો ન હોય. સીતાપુર્સ લાઇટ એટલે કે સીતાપુરની લાઇટ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. Our 16% of households are without power. Sitapur district is one such place with no power. A small social enterprise called Mera Gaon Power MGP is trying to change things. They are putting 2 solar panels at a time. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. ઉત્તર પ્રદેશના ગ્રામ વિસ્તારોમાં 60% ઉપરાંત ઘરોમાં વીજળી નથી. આવી જ એક વીજળી વગરની જગ્યા છે જેનું નામ છે સીતાપુર જિલ્લો. મેરા ગાંવ પાવર એટલે કે MGP નામની એક નાની સામાજિક સંસ્થા પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. તેઓ એકી વખતે 2 સોલાર પેનલ મૂકી રહ્યા છે. આશરે 1 વર્ષમાં MGPએ ગ્રામ કક્ષાએ 3,500થી
પણ વધારે ગ્રાહકોને સોલાર પાવર મિની ગ્રેડ સાથે જોડ્યા છે. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. That is cheaper than kerosene, which can cost almost double across a month. Solar power as a smokeless source of light comes with added benefits to customer health. એક પછી એક ગામમાં MGP ઓછી કિંમતના સોલાર માઇક્રોગ્રિડ્સનું નેટવર્ક ઊભું કરી રહ્યું છે, જેના દ્વારા ખર્ચ આપતા ગ્રાહકોને 2 LED લાઇટ અને 1 મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ અઠવાડિયે 25 રૂપિયાના દરે જોડી આપે છે. તે કેરોસીન કરતાં સસ્તું છે, કારણ કે 1 મહિનામાં તેનો કેરોસીનનો ખર્ચ બમણો આવે છે. સોલાર ઉર્જા પ્રકાશનો એક ધૂમરહિત સ્ત્રોત હોવાથી, એટલે કે તેમાં ધુમાડો થતો નથી, તો ધુમાડો થતો ન હોવાથી ગ્રાહકના સ્વાસ્થ્ય માટે વધારે લાભકારક છે. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. In the village of Damdampurawa, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customers to the power source. Some householders join in while others look on, calling out orders or watching the crews proceeding widely. ગામડામાં માઇક્રોગ્રીડ ઊભી કરવી એ એક ભવ્ય પ્રસંગ હોય છે અને દરેક જણ તેમાં રસ લે છે. દમદમપુરાવા નામના એક ગામમાં બપોરના બળબળતા તડકામાં એક ટીમ ઘરે ઘરે ફરીને આખાય ગામનો એક નકશો તૈયાર કરે છે, જેથી એ નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક તાર ક્યાં મૂકી શકાય. અમુક ગ્રાહકો આ કામમાં જોડાય છે, જ્યારે બીજા કેટલાક ઊભા આદેશ આપે છે અથવા તો આ રસપ્રદ કાર્યને કૃતૂહલપૂર્વક જુએ છે. The roof of sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. As one of the company's first electricians to be recruited from the local district block of Reusa, installs the panel in southerly direction to capture as much sunlight as possible. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. પેનલ એટલે કે તકતીઓ અને બેટરી ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે. સ્થાનિક જિલ્લાના રેઉસા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન એજાજ
વધારેમાં વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય તે રીતે પેનલને દક્ષિણ દિશામાં બેસાડે છે. આ લાઇટથી અમે અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ અને અમારા ઘરોમાં પણ પ્રદૂષણ થતું નથી. આમ ગામનો એક ખેડૂત કહે છે. New businesses are starting to emerge amongst the customers too, says another. In one village, customers are using the light to view saris by night. In another, one man now has a night business making plastic tablecloth. He says, "It's nice to have light while we cook and eat. Our children are also studying more now." ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે. એક બીજો ખેડૂત કહે છે, એક ગામમાં ગ્રાહકો રાત્રે સાડી વણવામાં આ લાઇટનો ઉપયોગ કરે છે. બીજા એક ગામમાં એક માણસ માટે પ્લાસ્ટિકના ટેબલક્લોથ બનાવવાનો રાતનો વ્યવસાય બની ગયો છે, એવું તે વ્યક્તિ કહે છે. રસોઈ અને ભોજન દરમિયાન લાઇટ હોય તો સારું લાગે અને અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરે છે, એવું ગામના લોકો કહે છે. પલ્લક્કડ પબ્લિક લાઇબ્રેરી એટલે કે પલ્લક્કડનું સાર્વજનિક ગ્રંથાલય. In Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. It is a fine modern library, a center for information, knowledge, wisdom, culture activities, research and reference. But it has recently been in the news for different reasons. A third of its 1,000 members are women. These women, supported by the shared pass, the library offered them launch a women's unit in February 2014. The unit got together to discuss methods of empowering women. પલ્લક્કડનું સાર્વજનિક ગ્રંથાલય. કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એટલે કે પલ્લક્કડ જિલ્લાનું સ્થાનિક ગ્રંથાલય સપ્ટેમ્બર 2013થી ચાલે છે. તે એક સરસ આધુનિક ગ્રંથાલય છે. માહિતી, જ્ઞાન, વિદ્વતા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર છે. પણ હાલમાં કેટલાક જુદા જ કારણોસર તે સમાચારમાં છે. તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં આ મહિલાઓએ ફેબ્રુઆરી 2014માં મહિલા વિભાગ શરૂ કર્યો. આ વિભાગના સભ્યોએ એકઠા મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. The library opens its halls for film screening, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. ફિલ્મનું પ્રદર્શન, ગૃહ, આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે કાર્યશાળાઓ, બાળ ઉછેર અથવા કળા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા, કાયદાકીય તકરાર અને વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલમાં મદદ મળે તે માટે ગ્રંથાલયે તેના ખંડ ખુલ્લા મૂક્યા.
The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unit. It was noted that the lending libraries of earlier time were disappearing, and the present rural reading rooms were too often full of only male readers. The unit discussed that if the own well-read women of Kerala continued to squander their hours in front television, it would encourage a climate in which women are afraid to go out after dark. So, the unit has formulated plans on opening separate reading rooms for women. ગ્રંથાલયના સેક્રેટરી એટલે કે મંત્રીએ કહ્યું કે વાંચન દ્વારા મહિલાઓ પોતાની શક્તિ પારખીને એકતા સાધી શકે છે. એ પણ ધ્યાનમાં આવ્યું હતું કે જૂના વખતના ગ્રંથાલયોની સંખ્યા ઘટી રહી છે અને હાલના ગ્રામીણ વાંચન ખંડો બહુધા પુરુષ વાચકોથી જ ભરેલા હોય છે. મહિલા વિભાગે ચર્ચા કરી કે જો કેરળની બહુશ્રુત સ્ત્રીઓ ટેલિવિઝન સામે કલાકો સુધી બેસીને સમયનો દુર્વ્યય કરવાનું ચાલુ રાખશે તો એક એવું વાતાવરણ ઊભું થશે કે જેમાં સ્ત્રીઓ અંધારું થતાં બહાર જતાં ડરશે. આથી મહિલા વિભાગે સ્ત્રીઓ માટે અલાયદા વાંચન ખંડો ખોલવાની યોજનાઓ બનાવી છે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. And then there are books which will provide the women the strength they need to make good use of these opportunities. વર્ગો, ક્લબ, શાળાઓ એટલે કે કાર્યશાળાઓ અને વાંચનખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી પલક્કડનું જિલ્લા ગ્રંથાલય એક પથદર્શક મસાલ જેવું છે. અને વળી અહીં એવા પુસ્તકો પણ છે જે મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે.